નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે તેમજ આજે રાત્રિ દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે। જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ગુજરાતભરમાં મેઘરાજાની પુનઃ પધરામણી થઈ ચૂકી છે। જોકે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અમરેલીના લીલિયામાં 3.5 ઇંચ, સુરત શહેરમાં 3.5 ઇંચ વરસાદ, વડોદરામાં 3.4 ઇંચ વરસાદ, નવસારીમાં 3 ઇંચ વરસાદ। જોકે ગુજરાતના 11 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 39 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। હવે મિત્રો, વાત કરીએ આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે। હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ પણ રહેલી છે, જ્યારે પોરબંદર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં પણ ઝાપટાથી હળવો વરસાદ વરસી શકે, જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં પણ ઝાપટાથી હળવો વરસાદ વરસી શકે છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા જોવા મળી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। જોકે આજે ખાસ કરીને નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।